આજે તો હું હિન્દીમાં વ્લોગ બનાવું કે ગુજરાતીમાં, કેમ કે હું હિન્દીમાં વ્લોગ બનાવતો ને તો 20 વિડીયો નાખ્યા છે, 1 સબસ્ક્રાઈબર વધ્યો છે. હવે હું ગુજરાતીમાં 20 વિડીયો નાખું, હિન્દીમાં જોકે ઉપડતા વાર લાગે, પણ ગુજરાત વાળા આપણને ગુજરાતીને બહુ સપોર્ટ કરે છે. આઈ હોપ. તો હું વિચારું છું કે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ કોને કહેવાય ને, જો આ બે આવ્યા ને તો મને પૂછે છે કે એક્ઝામ છે આજે. મારે ના પાડવી કે ઓલા ક્લાસમાં બેઠા ને વાંચે છે. મારે કેમ કેવું હોય, વાંચતા ન હોય બધા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જો આપણા વ્લોગ જોતા મજામાં જ હોય તો સ્વાગત છે તમારું બધાનું એન્જિનિયરિંગ સ્ટુડન્ટના વ્લોગમાં. સવારમાં એન્જિનિયરિંગ સ્ટુડન્ટને શું હોય, ઉઠવાનું હોય, કોલેજ જવાનું, સુઈ જવાનું, એને જ કામ, ખાઈ પીને મોજ. હા, એવું કઈ ન હોય, બધું ભણવાનું હોય, લખવાનું. એ તમને હજી હું બતાવીશ ધીરે ધીરે. બસ અત્યારમાં તો 10 વાગે. આજે સવારે હાલવા, એટલે દરરોજ હાલવા જવાનું હતું. અલાર્મ હોય કે અલાર્મ ચાલુ જ ન થયું. ઓલું 10 ઓલા આવે ને, આપણે અલાર્મ મતલબ કે 10 મિનિટ કરવું તો ઈવડું વાગ્યા કર્યું, કેમ કે અલાર્મ જ નહોતું વાગતું. પછી મેં કીધું ઉઠો, હું કેટલા 8 વાગે ઉઠો. પછી ખબર પડી. પછી ઉઠીને નાસ્તો બાસ્તો કર્યો, વાહવા જવું, નાહી ધોઈને હવે બે સાઠીને હવે હમણાં 10 વાગી ગયા. હા, ચડી ગઈ ના. બસ તો ચલો, થોડીક વારમાં કોલેજ જાવી. બાકી તમને તમારો મને એક ઓપિનિયન દેવાનો છે આજે. તો હું હિન્દીમાં વ્લોગ બનાવું કે ગુજરાતીમાં, કેમ કે હું હિન્દીમાં વ્લોગ બનાવતો ને તો 20 વિડીયો નાખ્યા છે, 1 સબસ્ક્રાઈબર વધ્યો છે. હવે હું ગુજરાતીમાં 20 વિડીયો નાખું, હિન્દીમાં જોકે ઉપડતા વાર લાગે, પણ ગુજરાત વાળા આપણને ગુજરાતીને બહુ સપોર્ટ કરે છે. આઈ હોપ. તો હું વિચારું છું કે હવે આપણે ગુજરાતીમાં બનાવું, મસ્ત મસ્ત કન્ટેન્ટ તમારી આટલું કોલેજની બાકાજીકી વાળો લાવીશ, વાંધો નહીં. કાંઈ નહીં, તમે હજી સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો. લાઈક ન કર્યો લાઈક કરી દેજો, બેલ આઇકન દબાઈ દેજો, એટલે હું તમારા વિડીયો મારા દરરોજ તમારા પાસે પહોંચી જાય. બસ તો ચલો, ચશ્મા બસમાં પહેરીને થોડીક વારમાં નીકળવી કોલેજ. બીજું જ કાંઈ નહીં. જે કાંઈ હોય કોમેન્ટ બમેન્ટ કરી દેજો. બાકી કાલનો વ્લોગ મસ્ત હતો સૈનિકો માટે, તમે જોયો જ હશે. ચલો ચાલતે. અત્યારે હું કોલેજ જાઉં છું, પણ હવે એમાં એવું છે, દરરોજ સંપલા સાફ મને મજા નથી. કપડા ગુલા હારા પહેર્યા, મજા નથી આવતી યાર. બીજું તો હું કાંઈ નહીં, મસ્ત મજાનું વાતાવરણ છે આજે. બાકી ચશ્મા તમારા ભાઈ કેવો લાગે? કોમેન્ટ બમેન્ટ કરી નાખજો, મસ્ત જ લાગતો હોય એમ તો. બસ કોલેજ જવાનું 11 વાગે, 12:30 પાછા, 12:30 થી આજ તો 4 વાગ્યા લગી. તો ચલો ચલતે હે. આ બધી છે અમારી કેન્ટીન. અત્યારમાં તો કોઈ હોય નહીં, ઓછા હોય. ઓહો જીજે ભાઈ કઈશ યાર, કોમેન્ટ કરી દેજો. બાકી જીજે ભાઈની ગાડી આવી ગઈ યાર. હાલો તે કોલેજ ફૂગી જાવ આપણે. બીજું તો અત્યારે પાર્કિંગ અમારા 2 ફૂલ છે. જો એક્ટિવાનું છે, ઓલા પણ 4 વ્હીલ નું 2 વ્હીલ નું 2 ફૂલ છે. કેમ કે અત્યારે બધા ફર્સ્ટ યર વાળા આવી ગયા ને, અમારા જુનિયર, એટલે ફૂલ થઈ ગઈ. એ લોકો 9 વાગે હોય, અમારે 11 વાગે હોય, એટલે ખબર પડે. બધા 9 વાગ્યા, 9 થી 3 હોય, અમારે 11 થી 5 હોય. તોય ત્યાં આમ 3 જ વાગ્યા લગી હોય, સમજાણું? કાંઈ નહીં, સારું હાલો હવે ક્લાસ ભરી દેવી બેક. મળું તમને બાકાજીકી. બાકી એન્જિનિયરિંગ સ્ટુડન્ટ કોને કહેવાય ને, જો આ બે આવ્યા ને તો મને પૂછે છે કે એક્ઝામ છે આજે. મારે ના પાડવી કે ઓલા ક્લાસમાં બેઠા ને વાંચે છે. મારે કેમ કેવું હોય, વાંચતા ન હોય, બધા ફોન જોતા હોય ક્લાસમાં બે. સામે બેઠા ને દેખાય, આ બધા બેઠા ને એ બધા વાંચે છે. આ બે કઈક વાંચે છે, વાંચતા ન હોય યાર, ફોન જોતા હોય. 2 શબ્દ નહીં બોલે, કાંઈ નહીં બોલે. મેં આયા હું ખાને, લંચ પડ્યો હોય ભાઈ તમારા ભાઈનો. બાકી વાતાવરણની વાત કરવી તો તડકો આવે છે, વરસાદ નહીં આવતો. જમણી ફરજિયાત 12:30 થયા છે, જમી લેવી હાલો. પછી પાછું કોલેજ 4 વાગ્યા લગી ખેંચવાની વાત છે. ચલો જમી લો, મળું તમને. બાકી રસ્તા તો આવા છે, કિચિક કિચિક. ચલો તો અત્યારે ગાય હું પાણી ભરવા આવી ગયો છું. પાણી પીવું પણ જરૂરી છે, શું કેવું તમારું? પાણી પીવું પણ જરૂરી છે. ચલો કોલેજ જવાનું છે હજી, બાકાજીકી બોલાવા, 3 લેક્ચર કરવા. આજે લેબ નથી,
કવર બગડી ગયું. બસ આજ લેબ નથી, આજે 3 લેક્ચર છે. ચલો મળો તો પાણી ભાઈ કોલેજ જવા જાઉં છું. કામ છે એટલે આજ વહેલા જવું. હજી તો એમ તો 20 મિનિટની વાર છે, બટ જવું પડે એમ છે, એક કામ છે એના માટે. એ ચલો, ગરમી બહુ છે યાર, ગજબનું. ચલો ભાઈ આપણે ઓફિસમાં કામ છે એટલે આવી ગયા. બાકી છે આ હતા અમારા ફોન, આપણે અંદર જવાનું છે. કાલ લેવા ગયા હતા, કાગળ હતું લેવા જવાનું. ચલો આગળ લઈ લીધો, હવે જાવી ધીસ ઇઝ સ્કૂલ. જવું પડે છે. હા ભાઈ નો બર્થડે હતો અમારે, આજે આવ્યો છે. એમએલએ છે, એમએલએ ભાઈ અમારા બાકાજી બોલાવે પાર્ટી માંગે. પૂરો 3 દી પછી કોલેજ આવ્યો હોય. ગરમી થાય ગજબ લેવલ, વરસાદ નથી પડતો. બાકી તો ગેમ રમે છે બધા છોકરાઓ. બસ એમએલએ સાહેબ છે અમારા જરીક જે 17 માં ગોધરા સાઈડ ના છે. સમજો શર્ટ બટ જો બાકાજી વાળો જ કામ છે. કે તમને પછી બધું એનું સારું. હાલો ભણી લેવી હવે. મેડમ આવી જાય. ગાઈઝ મેડમ ભણાવીને ગયા. યુવી નો લેક્ચર હતો. અટેન્ડન્સ આટો બાકાજી કે બોલે મારી લખો એમ. કેટલાની અટેન્ડન્સ લખવી? અમારા પાસે ક્લાસનો સીઆર છે. સીઆર એટલે વહીવટ ઠોકવા વાળો છે અમારા ક્લાસનો. બધા વહીવટ ઠોકતો હોય યાર. બાકાજી કે બોલાવે ખોટે ખોટે બધા ગાડીઓ લઈને આવે. આ એમએલએ છે ને તોય આપણે હાલીને આવવું પડે. આજે સમય નબળો એમ કહી દે આ બધા એને. રેડી વાત? ફોર્ચ્યુનર લાવવાની. મોડી વાત નથી કરવાની થતી. નહીં હોય ને તો હાલશે, બાકી મોડું નહીં હાલે અમારે. હજી કાલ રજા છે, કાલ શુક્રવાર છે. કાલ રજા છે હજી એમ કે. એટલે હવે કાલ હજી ખબર પડે. સીવીએમ વાળાનું નથી થયું, આણંદ વાળાનું આવી ગયું. સીવીએમ વાળાનું પ્રોપર આવે લખેલું, સાઇન બાઇન કરેલું તો જ માન્ય ગણવામાં આવશે. બસ ગાઈઝ આજનો દિવસ આવો હતો. કાલ રજા છે કે નહીં ફાઇનલ 100% નથી ખબર, કેમ કે ઓલી ઇન્સ્ટાગ્રામમાં બધા આણંદવાળાની જો પોસ્ટો મૂકવામાં આવે ને એમાં તો કહી દીધું હોય રજા, પણ ઓફિશિયલ જે ગ્રુપમાં આવવું પડે એ હજી નથી આવ્યું. બાકી લખવા બખવાનું છે હવે આજથી. બાકી તડકો પડે, વરસાદ આવતો હે ને, એટલે કાલે વરસાદનું આગાહી છે એવું કંઈક છે, એટલે રજા હે. બાકી તો કંઈ ખબર નહીં બીજી. બસ આજ તો આ ગેટ ખુલ્લો છે, આગળ શું જવું. ચલો વ્લોગ તો સારો લાગ્યો હોય તો લાઈક બાઈક કરી દેજો. ચેક તમને કીધું ગુજરાતી કે હિન્દી એ કમેન્ટ કરી દેજો. બાકી તો કાંઈ નહીં, મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં લગી બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. કેવા વ્લોગ જોવા કોલેજ નહીં કોમેન્ટ કરી દેજો. જય શ્રી રામ, જય દ્વારકાધીશ.